દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. તો કેમ છો મિત્રો? બધા મજામાં ને મજામાં જ હશે. તો આજનો બ્લોગ કાંઈક એવો છે, બહુ મજા આવવાની છે. તો વાગી ગયા છે મિત્રો 10:15 થઈ ગઈ છે અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અને આપણે આજે છે ને મસ્ત એવા એક લોકેશન ઉપર જવાનું છે. છે ને તમને ખબર પડી જ ગઈ છે કે આજે અમે ક્યાં જવાના છે ને મિત્રો. બ્લોગમાં છે ને કન્ટિન્યુ બના રહેજો, આજે મજા આવશે. આજે છે ને આપણે બહાર જવાનું છે લોકેશન ઉપર, તો છે ને બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો પહેલાં કરી લઈએ આપણે નાસ્તો. તો જુઓ નાસ્તામાં આજે શું છે. સવાર થઈ ગયું છે ને, મસંબી છે, શાક છે, ભાખરી છે, સેવ છે. આ છે ને દેશી સેવ છે. આ કેટલા જણાએ સેવ આ ખાધી છે ને એ જરા કોમેન્ટ કરજો. કિંજુડી છે ને કંઈક બહાર કામ છે ને એટલે ગઈ છે. તો ચલો એને મળાવું. બ્લોગમાં છે ને બનાવે એ કંઈક કામ કરે છે અહીંયા. ઓ તૈયાર થઈ રહી લાગે. બોલા જ બ્લોગમાં આપણે ક્યાં લોકેશન ઉપર જવાનું છે. લોકેશનનું નામ નથી કહેવાનું, પણ તમે કહેજો બ્લોગ જોતા જાઓ. કે ફટાફટ શું બ્લોગમાં આગળ મળ્યા રહેજો. હા પછી હા. તો ચલો મિત્રો બ્લોગમાં છે ને કન્ટિન્યુ બનાવી રહેજો. પહેલાં કરી લઈએ આપણે નાસ્તો. અને હું તો તૈયાર થઈ ગયો છે અને કિંજોડી તૈયાર થાય છે. જોવો થઈ જાય પછી એક છે ને મારી સાડી પણ આવવાની છે, તો એની માટે આપણે ઊભું રહેવું પડશે ને પછી આપણે નીકળશું. અત્યારે તો કાલે ગાયને રોટલી દેવા ગયો તો આજે તો નથી જવાય એમ, કેમ કે હું 10 વાગે જાગ્યો છું. અત્યારે તો કદાચ હોય કે ન હોય, જાશું ત્યારે તો અમે લેતા જ જાશું ગાયની રોટલી. તો ચલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, આજે તમને બહુ મજા આવશે. મજાના તૈયાર થઈ જાય ને હવે લાગે છે દરવાજે લોક. અને ક્યાં જવાનું છે ને એ તમે વ્લોગ જોતા જજો એટલે તમને ખબર પડી જાય. તો ફટાફટથી મારી દઈએ લોક ને પછી નીકળીએ. ગાડી પેટ્રોલની ભૂકી થઈ ગઈ ને ગાડીને પાઈ દઈએ થોડુંક પેટ્રોલ. તો જો ફટાફટ પેટ્રોલ પાઈ દઈએ ને પછી નીકળીએ આપણે. આપણે છે ને રસ્તામાં છે ને વ્યૂ જોયું ને તો આપણે છે ને ફોટા પાડો ઊભા રહી ગયા. તમે જોવો કેટલું મસ્ત છે. આવડા લોકો અહીંયા ફોટા પાડે છે અને હું છે ને થોડુંક શૂટ લઈ લો. મેં કીધું છે ને આપણે રસ્તામાં ક્યાંય ઊભા જ નથી. અમે અડધે પહોંચી ગયા છે, હવે થોડુંક બાકી રહ્યું છે. જોવો મિત્ર નદી અને છે ને પુલ ઉપર ઊભા રહ્યા છે. તો ચલો થોડાક ફોટા પાડી લઈએ ને પછી તમને મળું છે હિલ સ્ટેશને. થોડીક વાર ફોટા પાડ્યા ને અત્યારે તમે જોયું હશે વ્યૂ કેવું મસ્ત હતું. ગાડી અહીંયા આગળ મૂકી દીધી હતી ને હવે નીકળીએ આપણા લોકેશન ઉપર. પહોંચી ગયા આપણે બણભા. જોવો તમે લોકેશન કેટલું મસ્ત છે. અને થોડીક ટ્રાફિક ઓછી છે અને વરસાદ બંધ છે એટલે છે ને બહુ મજા આવશે. તો ચલો મિત્ર આગળ ઉપર ચડીએ ત્યારે તમને બતાવું. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ. ત્યાં ચડતા હતા ને તો બહુ મજા આવશે. જોવો તમે 100-150 જેવા પગથિયા ચડ્યા ને બધા થાકી ગયા. જોવો વ્યૂ જોવો તમે. આ હોતી ને થાકી ગઈ. તો ચલો મિત્ર ઉપર જાય ને ઉપરનું વ્યૂ તમને બતાવું. તો વ્લોગમાં કન્ટિન્યુ. જો પાછા 100-150 જેવા પગથિયા ચડ્યા ને તો આવું લોકેશન. બહુ થાક લાગ્યો મિત્ર. ને હવે થોડોક અહીંયા પવન એવો, બાકી આ નીચેનું વાતાવરણ જોવો કેવું છે. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ. હજી ઉપર છે થોડુંક જોવો અહીંયા. તો ચલો કન્ટિન્યુ. ઉપર ચડીએ છે ને દાદરા 100 ચડ્યા, પાછા બીજા 100 ચડ્યા, પાછા ત્રીજા 100 ચડીએ છે. પણ ગરમી એવી થાય છે ને કે તમે વાત જ ન પૂછો. સુંદરીથી પવન નાખવો પડે છે.
ગયા હતા ઉપર, તો ઉપરનું વ્યૂ જોવો કેટલું મસ્ત છે. તો ચલો હવે અહીંયા ઉપર થોડાક ફોટા પડ્યા ને હવે નીકળવું છે આપણે નીચે. જોવો તમે આ બે અહીંયા ઊભા. તો ચલો નીકળીએ નીચે. નીચે ઉતરવા માંડ્યા. જોવો તમે ફટાફટ જો વ્યૂ. સડવા ટાણે છે ને 10 પોરા ખાતા હતા. ઉતરવા ટાણે તો ફટાફટ દોડવા માંડી. સડવા ટાણે બધા થાકી ગયા હતા. ઉતરવા ટાણે અમે જઈએ છીએ ફટાફટ નીચે. મિત્ર અહીંનું લોકેશન કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરીને કહેજો. ઓલા લોકો 2-3 પગથિયા ઉતરે, હું એક હારે બધા ઉતરી જાઉં છું. ચલો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ. વરસાદ આવ્યો, મસ્તનું વાતાવરણ. અમે નીચે ઉતરી જાય ને પછી વરસાદ આવ્યો જોવો. તો ચલો હવે આપણે કરીએ નાસ્તો. તો મિત્રો કેવો મસ્ત મજાનો વરસાદ આવે છે. થોડીક વાર વયો જાય ને થોડીક વાર આવે. જોવો કેટલો મસ્ત. આપણે છે ને નાસ્તો કરવા બેઠા હતા. મેગી ખાધી, મકાઈ ખાધી, મકાઈ બાફેલી ખાધી ને વ્યૂ જોવો. ને હવે છે ને મિત્રો આપણે નીકળવું છે ઘરે. ને આપણી ગાડી અહીંયા પડી છે ને વરસાદ આવી ગયો હતો મિત્રો. તો હવે નીકળીએ ઘરે. ઉતરી જશે ડુંગરામાંથી ને જે રફ રસ્તો હતો ને એમ અહીંયા પૂરો કરી દીધો છે. તો હવે છે ને આપણે નીકળીએ ઘરના રસ્તા ઉપર. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ. પહોંચી ગયા આપણે ઘરે. ને તમે વાત જ ન પૂછો, રસ્તામાં બહુ હેરાન થયા. કેમ કે વરસાદ ઘડીક આવે ને ઘડીક જાય. તો જોવો હવે દરવાજો ખોલીએ. બેગ પણ લઈ ગયા હતા. પાણી ને ચાર્જિંગ ને પાવર બેગ ને બધું લઈ જવું પડે. કેમ કે ફટાફટ ચાર્જિંગ ઉતરી જાય. તો મિત્ર આપણે છે ને વ્લોગ આપણે એન્ડ અહીંયા જ આપશું. તો મિત્રો વ્લોગ આજનો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો. આપણી ચેનલમાં જે નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ બીજા વ્લોગમાં. અને આવા નવો વ્લોગ જોવો હોય ને તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ એન્ડ બાય બાય.